ધોરણ 3 વિષય ગણિત ગમ્મત પ્રકરણ નંબર 14 રૂપિયા પૈસા। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા રોજિંદા વ્યવહારમાં ચલણી નોટો અને સિક્કાઓનો ઉપયોગ કરીએ છીએ। પ્રકરણ 14માં આપણે ચલણી નોટો અને સિક્કાઓ વિશે વધુ અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, જોડકા જોડો। એક તરફ આપણને ચલણી નોટો આપેલી છે અને સામેની તરફ આપણને સિક્કા આપેલા છે। નોટોને આપણે સિક્કા સાથે જોડીશું। સૌથી પહેલાં છે 1 રૂપિયાની નોટ। જો આપણને નોટ પર લખીને આપેલું છે અને આપણે 1 રૂપિયાની નોટ જોઈ પણ છે, તો છે 1 રૂપિયાની નોટ। તો આપણને બીજી તરફ જે સિક્કાઓ આપેલા છે, તો આપણે જે સંખ્યાની નોટ હોય તે સંખ્યાના સિક્કા સાથે જોડીશું। તો 1 રૂપિયાની નોટને આપણે 1 રૂપિયાના સિક્કા સાથે જોડીશું। ત્યારબાદ છે 2 રૂપિયાની નોટ। તો આપણે 2 રૂપિયાની નોટને સામે આપેલા 2 રૂપિયાના સિક્કા સાથે જોડીશું। આગળ છે 5 રૂપિયાની નોટ। તો આપણે 5 રૂપિયાની નોટને સામે આપેલા 5 રૂપિયાના સિક્કા સાથે જોડીશું। ત્યારબાદ છે 20 રૂપિયાની નોટ। હવે 20 રૂપિયાનો સિક્કો આવશે નહીં, તો આપણી પાસે અહીંયા 10 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને બીજો 5 રૂપિયાનો સિક્કો આપ્યો છે। તો 10માં 5 ઉમેરીશું તો કેટલા થશે? 15। 15માં બીજા 5 ઉમેરીશું તો કેટલા થશે? 20। તો 10 ને 5 15 ને 5 20, 20 રૂપિયા થઈ ગયા। તો આપણે 20 રૂપિયાની નોટને અહીં ચકલીના ચ સાથે જોડીશું। ત્યારબાદ છે 10 રૂપિયાની નોટ। તો 10 રૂપિયાની નોટને આપણે 10 રૂપિયાના સિક્કા સાથે જોડીશું। પ્રશ્ન 2, રૂપિયા ગણો અને લખો। આપણને અહીં ચલણી નોટો અને સિક્કા બંને આપ્યા છે। આપણે રૂપિયાની ગણતરી કરીશું અને ખાલી જગ્યામાં લખીશું। સૌથી પહેલું છે 100 રૂપિયાની નોટ અને 50 પૈસાના આપણી પાસે 2 સિક્કા છે। તો સૌથી પહેલાં 100 રૂપિયાની નોટ છે, તો આપણે અહીંયા 100 રૂપિયા લખી દેવાના। ચાલો, બીજી કોઈ નોટ આપેલી નથી। નોટ ગણાઈ જાય પછી શું કરવાનું? સિક્કા ગણવાના। તો આપણી પાસે અહીંયા 50 પૈસાના, 50 રૂપિયા નહીં, 50 પૈસાના 1 અને 1 2 સિક્કા છે। તો 50 પૈસાના 2 સિક્કા છે એટલે મેં 50 2 વાર લખ્યા। 50 પૈસા, રૂપિયા ગણાય નહીં, 50 પૈસા। ચાલો, બેનો સરવાળો કરો। 0 0 0, 5 ને 5 10, કેટલા પૈસા થયા? 100 પૈસા। તો એવું યાદ રાખવાનું કે જ્યારે 100 પૈસા હોય ને, 100 પૈસા હોય તો કેટલા રૂપિયા કહેવાય? 1 રૂપિયો। જ્યારે તમારી પાસે 100 પૈસા ભેગા થયા હોય એટલે 1 રૂપિયો ભેગો થયો કહેવાય। એવી જ રીતે જ્યારે તમારી પાસે 50 પૈસાના 4 સિક્કા હોય, 1 2 3 અને આ 4, મારી પાસે 50 પૈસાના 1 2 3 અને 4 સિક્કા છે। તો 4નો સરવાળો કરવાનો। 0માં 0 ઉમેરીશું 0, 5માં 5 ઉમેરો 10, 10માં 5 ઉમેરો 15, 15માં 5 ઉમેરો 20, એટલે 200 શું કહેવાય? પૈસા। તો જેવી રીતે 100 પૈસા હોય તો 1 રૂપિયો કહેવાય, એવી રીતે 200 પૈસા હોય તો 2 રૂપિયા, 2 મીંડા કાઢી નાખવાના। 300 પૈસા હોય તો 3 રૂપિયા, 400 પૈસા હોય તો 4 રૂપિયા, 500 પૈસા હોય તો 5 રૂપિયા, 600 પૈસા હોય તો 6 રૂપિયા, 700 પૈસા હોય તો 7 રૂપિયા, 800 પૈસા હોય તો 8 રૂપિયા, 900 પૈસા હોય તો 9 રૂપિયા અને 1000 પૈસા હોય તો 10 રૂપિયા। તો આ કોષ્ટક તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે। ઉપર પ્રકરણનું નામ લખવું અને નીચે આ મુજબ એક તરફ પૈસા અને એક તરફ રૂપિયા, અહીં દર્શાવ્યા મુજબ તમારે નોટબુકમાં નોંધ કરવાની રહેશે। તો અહીંયા સ્વાધ્યાય પોથીમાં આપણી પાસે છે 100 રૂપિયાની 1 નોટ। તો 100 રૂપિયાની 1 નોટ છે એટલે 100 એક વાર લખ્યા। હવે છે 50 પૈસાના 2 સિક્કા, બરાબર? 50 પૈસાના 2 સિક્કા, હમણાં જ તમને સમજાવ્યું કે 50 પૈસાના 2 સિક્કા ભેગા થાય એટલે 100 પૈસા ભેગા થયા કહેવાય, અને 100 પૈસા ભેગા થયા એટલે 1 રૂપિયો થયો કહેવાય। તો અહીંયા
50 પૈસાના 2 સિક્કા છે તો આપણી પાસે 1 રૂપિયો થયો કહેવાય. 50 વત્તા 50 100 પૈસા થયા તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો ચાલો હવે સરવાળો કરો. શૂનમાં 1 ઉમેરો 1, શૂન્ય શૂન્ય, 1નો 1 એટલે 100 અને આ 1 રૂપિયો એટલે કેટલા રૂપિયા થયા આપણી પાસે? 101 રૂપિયા. પાછળ રૂપિયા શબ્દ લખવાનું ભૂલવાનું નહીં. ચલો આગળ છે, સૌથી પહેલાં જે નાની નોટ હોય તે આપણે લખવાની શરૂઆત કરવાની. સૌથી નાની નોટ કઈ છે? 5 રૂપિયાની નોટ એટલે લખવાના 5. ચાલો જે નોટ આવી જાય તેને ચેકતા જાઓ. બીજી કઈ નોટ છે? આપણને 20 રૂપિયાની નોટ આપેલી છે એટલે લખી દો 20. ચાલો હવે નોટો પટી ગઈ. હવે સિક્કા ગણો. 50 પૈસાના કેટલા સિક્કા છે? 2 સિક્કા હોય એટલે 1 રૂપિયો કહેવાય. 50 વત્તા 50 100 પૈસા થયા. 100 પૈસા એટલે 1 રૂપિયો. અહીંયા આપણે લખી દેવાનું આપણા યાદ માટે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો અહીંયા 50 વત્તા 50 100 પૈસા છે એટલે 1 રૂપિયો લખું. બંનેનો ભેગો થઈને 1 રૂપિયો. ચાલો 5માં 1 ઉમેરો 6, 2ના 2 એટલે તમને જો મૌખિક ગણતરી ન ફાવે તો તમે આ રીતે સરવાળો પણ કરી શકો. 20 ને 5 25 ને 1 26 રૂપિયા. ચાલો આગળ જઈશું. તો સૌથી પહેલાં નાની નોટ જોઈએ તો સૌથી પહેલાં નાની નોટ કઈ છે? 1 રૂપિયાની. 1 રૂપિયાની કેટલી નોટ છે? 2. તો આપણે 1 રૂપિયાની 2 નોટ છે એટલે 1ને 2 વાર લખીશું. 1 2 બરાબર. ચાલો એક પછી કેટલાની નોટ છે? 2 રૂપિયાની. તો 2 રૂપિયાની નોટ કેટલી આપેલી છે? 2. તો 2 રૂપિયા 2 વાર લખો. ચાલો 2ની નોટ આવી ગઈ. હવે કઈ છે નોટ? 5 રૂપિયાની. તો 5 રૂપિયાની કેટલી નોટ છે? 2. તો 5 2 વાર લખો. આ 1 2 જે નોટ આવે તેને આપણે ચેકતા જઈશું. ચાલો પછી છે 10 રૂપિયાની. 10 રૂપિયાની કેટલી નોટ છે? 1. તો લખવાના 10. ચાલો 10 પછી આવશે 50 રૂપિયા. 50 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે 50 આપણે 1 જ વાર લખવાના. ચાલો આગળ 100 રૂપિયાની નોટ કેટલી છે? 1 જ છે એટલે આપણે 100 રૂપિયા 1 જ વાર લખીશું. હવે નોટો ગણાઈ ગઈ. હવે શું ગણીશું? સિક્કા. તો અહીંયા જુઓ 50 પૈસાનો 1 અને 2 કેટલા સિક્કા છે? 2. તો 50 વત્તા 50 કેટલા થાય? 100 પૈસા. 100 પૈસા એટલે કેટલો રૂપિયો ગણાય? 1 રૂપિયો એટલે લખીશું 1. 50 પૈસાના 2 સિક્કા દેખાય એટલે 1 રૂપિયો ગણી લેવાનો. ચલો હવે આ બધાનો સરવાળો કરો. 1માં 1 ઉમેરો 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 5 11, 11માં 5 ઉમેરો 6માં 5 ઉમેરીશું 11 બરાબર. 11માં આ 5 ઉમેરો કેટલા થશે? 16, 16 ને 1 17, 7 વધી 1, 1 ને 1 2, 2માં 5 ઉમેરો 7 અને આ 1. એકમની નીચે એકમનો અંક, દશકની નીચે દશક અને 100ની નીચે 100 એટલે કેટલા રૂપિયા થયા? 177. 177 રૂપિયા. જો તમારે દાખલો ન ગણવો હોય અને જો તમને મૌખિક ગણતરી આવડતી હોય તો તમે એ રીતે પણ ગણી શકો. 100 એમાં 50 મોટી નોટોથી ગણવાની શરૂઆત કરવાની. મૌખિક ગણતરીમાં 100 એમાં 50 ઉમેરો એટલે 150, 150માં 10 ઉમેરો 160, એમાં 2 5-5ની નોટ ઉમેરો 170, 70 ને 70 71 72 73 74 75 અને આ 77. ચલો આગળ આપણી પાસે 2 રૂપિયાનો સૌથી રૂપિયાની કોઈ નોટ નથી એટલે 2 રૂપિયાની નોટ જોઈએ. 2 રૂપિયાની ગણો કેટલી નોટ છે? 1 2 અને 3. 3 નોટ છે એટલે 2 આપણે 3 વાર લખીશું. 1 2 3. ચાલો હવે છે 20 રૂપિયાની નોટ. તો 20 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે લખો 20. ચાલો 50 રૂપિયા છે. 50 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ નોટ છે એટલે લખો 1 વાર 50. ચાલો હવે જુઓ 50 પૈસાના કેટલા સિક્કા છે? 1 2 અને 3. હવે અહીંયા આપણી પાસે 50 પૈસાના 3 સિક્કા છે. 1 2 અને 3. તો આપણે 50 પૈસાને 3 વાર લખીશું. 1 2 અને 3. દરેકનો સરવાળો કરો. શૂનમાં શૂન્ય ઉમેરીશું 0, 5માં 5 ઉમેરીશું 10, 10માં 5 ઉમેરીશું 15. તો આપણે શું કરતા હતા કે 100 પૈસા હતા તો 1 રૂપિયો ગણતા હતા. તો હવે તો 150 રૂપિયા પૈસા આવ્યા તો શું કરવાનું? તો જ્યારે 150 પૈસા હોય તો તેને રૂપિયામાં ફેરવવું હોય તો શું કરવાનું?
એકમ દશક, આ એકમ અને દશક બે અંક પહેલાં પોઈન્ટ મૂકી દેવાનો, એક પછી અને બે અંક પહેલાં. તો 50ની આગળ પોઈન્ટ મૂકી દેવાનો એટલે શું કહેવાય? 1 રૂપિયો 50 પૈસા. જ્યારે તમારી પાસે 150 પૈસા હોય તો કેટલા રૂપિયા કહેવાય? તો 1 રૂપિયો 50 પૈસા કહેવાય. ફરીથી યાદ રાખજો કે જ્યારે તમારી પાસે 150 પૈસા થાય તો કેટલા રૂપિયા થયા કહેવાય? તો 1 રૂપિયો અને 50 પૈસા થયા કહેવાય. શું કરવાનું? એકમ દશક બે અંક પહેલાં પોઈન્ટ મૂકવાનો. એટલે 150 પૈસા હોય તો 1.50 રૂપિયા, 250 પૈસા હોય તો 2.50 રૂપિયા, 350 પૈસા હોય તો 3.50 રૂપિયા, 450 પૈસા હોય તો 4.50 રૂપિયા, 550 પૈસા હોય તો 5.50 રૂપિયા, 650 પૈસા હોય તો 6.50 રૂપિયા, 750 પૈસા હોય તો 7.50 રૂપિયા, 850 પૈસા હોય તો 8.50 રૂપિયા, 950 પૈસા હોય તો 9.50 રૂપિયા. એવી રીતે 1050 પૈસા હોય તો 10.50 રૂપિયા. 1 રૂપિયો બરાબર 100 પૈસા અને 100 પૈસા બરાબર 50 પૈસા વત્તા 50 પૈસા. એટલે આપણી પાસે અહીંયા 1, 2 અને 3 પૈસા હતા બરાબર, એટલે 150 પૈસા થયા. ને આપણે શીખ્યા કે 150 પૈસા હોય તો કેટલા રૂપિયા કહેવાય? તો કે 1.50 રૂપિયા. જે પાછળના બે અંક છે એની પહેલાં પોઈન્ટ મૂકી દેવાનો, 1.50 રૂપિયા. તો આપણે અહીંયા લખીશું 1 રૂપિયો 50 પૈસા બરાબર. હવે કઈ રીતે લખવાનું? જ્યારે તમે પોઈન્ટવાળું લખો તો કઈ રીતે લખવાનું? પોઈન્ટની પહેલાં જે રૂપિયા છે તે રૂપિયા એકમની નીચે એકમ, અને જે પોઈન્ટ પછીના જે પૈસા છે તે બહારથી લખવાના બરાબર. આ બધાનો સરવાળો કરીએ. અહીંયા કશું નથી એટલે આ 50.50 છે એના પોઈન્ટ 50. અહીંયા કશું ના હોય તો આવી રીતના પોઈન્ટ કરીને તમારે ડબલ 0 લખી દેવાના. અહીંયા આગળ કશું નથી તો અહીંયા પોઈન્ટ 0 આ રીતે આપણી સમજ માટે લખી દેવાના. ચાલો, એટલે શૂન્યમાં શૂન્ય ઉમેરીશું, શૂન્યમાં 5 ઉમેરીશું એટલે 5. અહીંયા બધા પોઈન્ટ છે એટલે લખી દેવાનો પોઈન્ટ. ચાલો, હવે 2માં 2 ઉમેરો 4, 4માં 2 ઉમેરો 6, 6માં 1 ઉમેરો 7, 2માં 5 ઉમેરો 7. 77 રૂપિયા અને પોઈન્ટ છે એટલે પોઈન્ટ પછીના પૈસા. પહેલાં જે છે તે રૂપિયા અને પોઈન્ટ પછી છે તે પૈસા. 77 રૂપિયા 50 પૈસા. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકની નોંધ પણ તમારે તમારી નોટબુકમાં કરવાની રહેશે. ચાલો, આગળ આપેલું છે એટલે અહીંયા જુઓ 77 રૂપિયા 50 પૈસા. આ રીતે આપણે લખવાનું રહેશે, 77 રૂપિયા 50 પૈસા. આગળ આપણને આપેલું છે, સૌથી પહેલાં આપણે નાની નોટોથી લખવાની શરૂઆત કરીશું. સૌથી પહેલાં છે 1 રૂપિયાની નોટ. તો 1 રૂપિયાની નોટ આપણી પાસે કેટલી છે? 1 જ છે એટલે આપણે અહીંયા રફમાં લખીશું 1. ચાલો, 1 પછી કેટલા રૂપિયાની નોટ છે? 2. 2 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે આપણે 2 એક જ વાર લખીશું. 2 પછી આવે 5 રૂપિયા. 5 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે 5 પણ આપણે એક જ વાર લખીશું. 5 પછી કેટલા રૂપિયા આવે? 10. 10 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે 10 પણ એક જ વાર લખીશું. 10 પછી શું આવે? 20. તો 20 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે આપણે 20 રૂપિયા એક વાર લખીશું. 20 પછી શું આવે? 50. 50 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે એક વાર લખીશું. ત્યાર પછી છે 100 રૂપિયા. 100 રૂપિયાની કેટલી નોટ છે? 1 જ છે એટલે એક વાર લખીશું. એકમની નીચે એકમ, દશકની નીચે દશક અને 100ની નીચે 100. ચાલો, નોટો બધી ગણાઈ ગઈ. હવે આપણે સિક્કા ગણીશું. તો સૌથી પહેલાં આપણે નાના સિક્કા ગણીએ 50 પૈસાના. તો ગણવાના કેટલા થાય છે? 50 પૈસાના 2 સિક્કા ગણો એટલે 1 રૂપિયો ગણવાનો. 1, 2, 3, 4, 5 અને 6. 50 પૈસાના કેટલા સિક્કા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો આપણે અહીંયા 50 પૈસાના 6 સિક્કા છે તો મેં 50 6 વાર લખ્યા. 1, 2, 3, 4, 5, 6. 50 પૈસાના જેટલા સિક્કા હોય એટલી વાર લખી દેવાના. ચાલો, શૂન્યમાં શૂન્ય ઉમેરો 0. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30. કેટલા પૈસા થયા? 300 પૈસા. આગળ આપણે શીખી ગયા કે 300 પૈસા એટલે કેટલા રૂપિયા કહેવાય?
3 રૂપિયા, પાછળના 2 મીંડા કાઢી નાખવાના, 300 પૈસા એટલે કેટલા રૂપિયા કહેવાય? 3 રૂપિયા. અથવા તો તમે સિક્કાને આ રીતે પણ ગણી શકો, બે બેની જોડ બનાવવાની. આ 2 સિક્કા એટલે 1 રૂપિયો, આ 2 સિક્કા એટલે 2 રૂપિયા, અને આ 2 સિક્કા ભેગા કરીશ એટલે 3 રૂપિયા. 2 સિક્કા ભેગા કરો એટલે 1 રૂપિયો ગણવાનો. આ 1, આ 2 અને આ 3 રૂપિયા, એટલે અહીંયા લખી દો 3 રૂપિયા. ચાલો, 1 રૂપિયાનો સિક્કો છે હજુ, એટલે લખી દો 1 રૂપિયો. ચાલો, હવે સરવાળો કરો. 1 માં 2 ઉમેરો 3, 3 ને 5 8, 8 માં 3 ઉમેરો 11, 11 ને 1 12, 12 2 વધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 5 9 અને 1 નો 1. કેટલા રૂપિયા થયા? 192 રૂપિયા. તો અહીંયા લખવાનું 192 રૂપિયા. ચલો, આગળ છે. સૌથી પહેલાં આપણે નાની નોટથી શરૂઆત કરીશું. તો 1 રૂપિયાની નોટ છે નહીં. ચલો, આગળ છે 2 રૂપિયા. તો 2 રૂપિયાની કેટલી નોટ છે? એક જ નોટ છે, એટલે 2 એકવાર લખી દો. ચાલો, જે નોટ ગણો એના પર લીટો કરતું જવાનું. 2 પછી છે 5. 5 રૂપિયાની કેટલી નોટ છે? એક જ છે, એટલે લખી દો 5. 5 પછી 10 રૂપિયાની કેટલી નોટ છે? એક જ નોટ છે, એટલે લખો 10. 10 રૂપિયાની એક નોટ છે, એટલે 10 ને કેટલી વાર લખવાના? એક વાર. ચાલો, 10 પછી છે 50. 50 રૂપિયાની કેટલી નોટ છે? એક જ છે, એટલે 50 આપણે એક જ વાર લખવાના. જે સંખ્યાની નોટ હોય જેટલી વાર હોય એટલી વાર લખવાની. ચાલો, 50 આવી ગયા. પછી છે 100 રૂપિયા. 100 રૂપિયાની કેટલી નોટ છે? એક છે, એટલે એક વાર લખો. પછી છે 500 રૂપિયાની નોટ. તો 500 રૂપિયાની નોટ એક વાર છે, એટલે 500 રૂપિયા એક વાર લખો. આ થઈ નોટો. હવે આપણે ગણીશું સિક્કા. ચાલો, તો આપણે હવે 50 પૈસાના 2 સિક્કાને ભેગા કરીને 1 રૂપિયો બનાવતા જઈએ. ચાલો, આ 2 સિક્કા એટલે 1 રૂપિયો, આ 2 સિક્કા એટલે 2 રૂપિયા, આ 2 એટલે 3, આ 2 એટલે 4 રૂપિયા, આ 2 એટલે 5 રૂપિયા, આ 2 એટલે 6 રૂપિયા, આ 2 એટલે 7 રૂપિયા, આ 2 એટલે 8 રૂપિયા. અને હજુ આપણી પાસે 50 પૈસાનો એક સિક્કો વધ્યો, એટલે કહેવાય કે 8 રૂપિયા અને બીજા 50 પૈસા, એટલે 8.50. અથવા તો તમે જેટલા પણ 50 પૈસાના સિક્કા આપેલા છે એ બધાની સંખ્યા ગણી નાખો. નોટમાં તમે 50-50ના 17 સિક્કા છે, તો 50-50-50 એવી રીતના 17 વાર લખશો તો એનું ટોટલ થશે 850 પૈસા. આગળ આપણે શીખી ગયા કે 850 પૈસા થાય એટલે કેટલા રૂપિયા થયા કહેવાય? 8.50 રૂપિયા. એકમ દશક 2 સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 8.50 રૂપિયા. 8 રૂપિયા 50 પૈસા. તો અહીંયા લખીશું આપણે 8.50. અહીંયા બધે કશું નથી, એટલે 0.00 કરી દેવાના. આપણી પાસે અહીંયા સંખ્યા રૂપિયામાં છે, એટલે પૈસાના ખાનામાં આપણે 0 કરી દેવાના. ચાલો, આપણે તો ફક્ત 50 પૈસાના સિક્કા ગણીએ. હવે બાકીના સિક્કા ગણીએ. 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 1 ને 2. તો અહીંયા આપણે ડાયરેક્ટ 2 રૂપિયા લખી દઈશું. 2 રૂપિયા 0 પૈસા. આ પૈસાનું ખાનું છે. પોઈન્ટ પછી જે છે તે પૈસાનું ખાનું છે. ચાલો, રૂપિયાના 2 સિક્કા છે, એટલે આપણે 2 લખી દીધા. હવે 2 રૂપિયાના સિક્કા ગણો. કેટલા છે? 1 ને 2. તો 2 ને 2 કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા. અથવા તમે 2 રૂપિયા 2 વાર પણ, 2 સિક્કા છે એટલે 2 વાર પણ લખી શકો. આ 2 રૂપિયાનો એક સિક્કો, આ 2 રૂપિયાનો બીજો સિક્કો. ચાલો, હવે કયો સિક્કો બાકી રહ્યો? આ સિક્કા આવી ગયા. હવે 5 રૂપિયાનો સિક્કો બાકી રહ્યો. તો 5 રૂપિયાનો કેટલો સિક્કો છે? એક જ છે, એટલે લખી દો એક વાર 5 રૂપિયા. ચાલો, હવે બધાનો સરવાળો કરો. 0 0 0, 0માં 5 ઉમેરો 5. અહીંયા પોઈન્ટ છે એટલે મૂકી દો પોઈન્ટ. ચાલો, 5 ને 2 7, 7માં 8 ઉમેરો 15, 15 16 17 18 19 20 21 22 23 24 25 26, 6 વધી 2, 2 ને 1 3, 3 ને 5 8. હવે 100ના સ્થાનમાં ગણો. 5 ને 1 6, 686 રૂપિયા અને 0.50, એટલે 686 રૂપિયા 0.50 પૈસા. એટલે આપણે અહીં ખાલી જગ્યા
માં લખીશું 686 રૂપિયા 50 બરાબર। ચલો આગળ સૌથી પહેલા છે 2 રૂપિયાની નોટ। તો 2 રૂપિયાની નોટ કેટલી છે? 1 2 3 4 અને 5 છે। તો આપણે બેની નોટ 5 વાર છે તો 5 વાર લખો। 1 2 3 4 5। ચલો હવે આગળ કેટલા રૂપિયાની નોટ છે? 20 રૂપિયાની એક નોટ એટલે લખી દો 20। ચાલો હવે આપણે સિક્કા ગણીએ તો 50 પૈસાના કુલ કેટલા સિક્કા છે ગણતા જઈએ। બે સિક્કા બરાબર 1 રૂપિયો ગણીશું। આ 2 સિક્કા એટલે 1 રૂપિયો, આ 2 સિક્કા એટલે 2 રૂપિયા, આ 2 સિક્કા એટલે 3 રૂપિયા, આ 2 સિક્કા એટલે 4 રૂપિયા, આ 2 સિક્કા એટલે 5 રૂપિયા, આ 2 સિક્કા એટલે 6 રૂપિયા ને આ 2 સિક્કા એટલે 7 રૂપિયા। તો 50 પૈસાના બધા સિક્કા થઈને કેટલા રૂપિયા થયા? 7 રૂપિયા। એટલે અહીંયા આપણે ડાયરેક્ટ સીધું 7 રૂપિયા લખી દઈશું। હવે આપણી પાસે કોઈ નોટ કે સિક્કા બાકી રહેતા નથી તો સરવાળો કરો। 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 7 17 7 વધી 1, 2 ને 1 3 કેટલા રૂપિયા થયા? 37 રૂપિયા। એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું 37 રૂપિયા। પ્રશ્ન નંબર 3, નીચે આપેલી વસ્તુઓની કિંમત કયા કયા નોટ સિક્કા વડે ચૂકવશો તેની નીચે ખરાની નિશાની કરો। સૌથી પહેલું વસ્તુ છે આપણી પાસે પુસ્તક। પુસ્તકની કિંમત આપણને આપેલી છે। આ જે ચિહ્ન છે તે રૂપિયાની નિશાનીનું ચિહ્ન છે, રૂપિયાની નિશાની છે। તો પુસ્તકની કિંમત છે 9 રૂપિયા। કેટલા રૂપિયા છે? 9 રૂપિયા। તો 9 રૂપિયાનું પુસ્તક માટે આપણે કયા સિક્કા કે કઈ નોટ ચૂકવીશું? તો સૌથી પહેલાં જે 9 રૂપિયા છે તો આપણે મોટો સિક્કો લેવાનો। તો 5 રૂપિયાનો એક સિક્કો લઈશું એટલે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 થયા। 5 પછી 2 રૂપિયાનો એક સિક્કો 5, એમાં 2 ઉમેરો 6 7 અને 2 રૂપિયાનો હજુ બીજો સિક્કો લઈશું એટલે 8 9 9 રૂપિયા થઈ ગયા। આપણે 9 રૂપિયા પુસ્તકના ચૂકવવાના છે। તો 5 રૂપિયા 6 7 8 9 તો આ 3 સિક્કા આપણે આપીશું। 5 રૂપિયાનો એક સિક્કો આપીશું અને 2 રૂપિયાના 2 સિક્કા આપીશું એટલે આપણા 9 રૂપિયા થશે। અથવા તો 5 રૂપિયાનો એક સિક્કો આપી શકો, 2 રૂપિયાનો એક એટલે 5 ને 2 7 રૂપિયા થયા અને રૂપિયાના 2 7 8 અને 9 એ રીતે પણ તમે ચૂકવી શકો। પણ અહીંયા આપણે સૌથી ઓછા પૈસામાં વહેલા ચૂકવીશું એટલે 5 6 7 8 અને 9। ચાલો બીજું છે ગ્લુ સ્ટિક, ગુંદર। તે ગુંદર કેટલા રૂપિયાનું છે? 18 રૂપિયાનું। તો હું 18 રૂપિયા કઈ નોટ અને સિક્કા વડે ચૂકવીશ? તો હું સૌથી પહેલાં તો 10 રૂપિયાની એક નોટ લઈશ। 10 રૂપિયા થયા। 10 રૂપિયા પછી લઈશ એમાં 5 રૂપિયા એટલે 10 ને 5 15 રૂપિયા થયા। હજુ કેટલા રૂપિયા બાકી? 15 16 17 18 3 રૂપિયા બાકી। તો 10 ને 5 15 16 17 અને આ 1 રૂપિયો એટલે 18। કઈ રીતે 18 રૂપિયા કર્યા? તો કે 10 રૂપિયાની એક નોટ, 5 રૂપિયાની એક નોટ, 10 ને 5 15 16 17 અને 1 રૂપિયો 18। અહીંયા તમે 2નો સિક્કો લઈ જાઓ તો 19 રૂપિયા થઈ જાય, જે વધી જાય એટલે 10 ને 5 15 16 17 ને 1 18 રૂપિયા। આગળ છે પેન। પેનની કિંમત છે 15 રૂપિયા। તો 15 રૂપિયા કઈ રીતે ચૂકવીશું? તો કે 10 રૂપિયાની એક નોટ અને 5 રૂપિયાનો એક સિક્કો, 10 ને 5 15 રૂપિયા થઈ ગયા। અથવા તો તમે 10 રૂપિયાની એક નોટ, 2 રૂપિયાના 2 સિક્કા 10 11 12 13 14 ને 15 એ રીતે પણ ચૂકવી શકો। જો તમારે 5નો સિક્કો ના લેવો હોય તો તમે 10 રૂપિયા, 10 ને 2 12 13 14 અને 15 આ 3 સિક્કા વડે પણ 10ની નોટ સાથે લઈ શકો। ચાલો આગળ છે કંપાસ બોક્સ, જેની કિંમત છે 26 રૂપિયા। તો 26 રૂપિયા ચૂકવવા આપણે કઈ નોટની સિક્કા લઈશું? તો સૌથી પહેલી 20 રૂપિયાની નોટ છે તો 20 રૂપિયાની નોટ લઈશું આપણે। 20 એમાં ઉમેરીશું 5નો સિક્કો એટલે 20 ને 5 25 રૂપિયા। હજુ 1 રૂપિયો ખૂટે ને, 26 કરવાના છે તો 20 ને 5 25 રૂપિયા ને 1 રૂપિયો એટલે 26 રૂપિયા થઈ ગયા। ફરીથી ક્રોસ ચેક કરી લેવાનું, 20 ને 5 25 રૂપિયા અને 1 26 રૂપિયા તો થઈ ગયા 26 રૂપિયા।
આગળ છે ચોકલેટ. અહીંયા સૂચના આપી છે કે 1ના 50 પૈસા, એટલે કે જ્યાં એક ચોકલેટ છે તે એક જ ચોકલેટના 50 પૈસા ગણવાના. તો આ એક ચોકલેટના 50 પૈસા, બીજી ચોકલેટના 50 પૈસા, ત્રીજી ચોકલેટના 50 પૈસા અને ચોથી ચોકલેટના 50 પૈસા. એટલે 50 કેટલી? 1 2 3 4. 50 હું કેટલી વાર લખીશ? 4 વાર. 4 ચોકલેટ છે એટલે 50 4 વાર લખવાના. 5 ને 5 10 ને 5 15 ને 5 20. એટલે કેટલા રૂપિયા થયા? 200 રૂપિયા. તો આગળ આપણે નિયમમાં શીખી ગયા કે 200 પૈસા, સોરી પૈસા, 200 પૈસા એટલે કેટલા રૂપિયા? 2 રૂપિયા. આમાં આપણે શીખી ગયા કે 200 પૈસા હોય તો કેટલા રૂપિયા ગણાય? 2 રૂપિયા. તો અહીંયા આપણી પાસે 2 રૂપિયાનો સિક્કો છે એટલે આપણે 2 રૂપિયા આપી દઈશું. અથવા તમે રૂપિયાના 2 સિક્કા, જો તમારે 2નો સિક્કો ના આપવો હોય તો તમે રૂપિયાના પણ 2 સિક્કા આપી શકો. એટલે અહીંયા એક જ ચોકલેટના 50 પૈસા છે એટલે 50 ને 50 100, 100 ને 50 150, 150 ને 50 200 પૈસા. 200 પૈસા એટલે 2 રૂપિયા. એવી રીતે 300 પૈસા હોય તો 3 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે પ્રકરણ નંબર 14માં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. તથા ચોપડીમાં પેજ નંબર 192 અને પેજ નંબર 193 પૂરવાનું રહેશે.